वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम श्री स्वामिनारायणाय नमो नमः। ओम श्री हरिकृष्णाय घनश्यामाय नमो नमः। ओम श्री सहजानंद स्वामिने नमो नमः। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी जय। वाला युवानो, આજની આપણી આ મંગળવારની યુવા સભા સરસ મજાના મહારાજના દિવ્ય સાનિધ્યે અક્ષરધામ તુલ્ય ભગવાનની મૂર્તિ જ્યાં હોય ત્યાં ભગવાનનું ધામ કહેવાય એવા શ્રી સ્વામિનારાયણ મંદિર સર્વોપરી ધામ વરિયાવ ખાતે આજની આપણી યુવા સભા ભાગવાને યુવાની તો ઘણા બધા જીવાત્માઓને અત્યારે આપેલી છે અત્યારના સમયે આ દુનિયામાં, પરંતુ એવું કહેવાય છે કે યુવાનીને સાચી દિશા જો મળે તો બધા જ માર્ગમાં બધા ક્ષેત્રમાં એની પ્રગતિ થાય. પણ આની આ જ યુવાની જો એને ખોટી દિશા પકડાઈ જાય, સ્પીડ તો બંનેમાં હોય પણ ખોટી દિશામાં જો પકડાઈ જાય તો ખોટી જગ્યાએ પણ એટલા જ સ્પીડમાં જતું રહેવાય અને પછી એની મુશ્કેલી, એનું દુઃખ ને પારાવાર વેદનાઓ બધી વેઠવાની થતી હોય છે. એ આપણે જોઈએ છીએ, તમે બધા જોતા હો છો. અમે હમણાં સંતો એક દિવસ અમારી બપોર સભા થાય ને એમાં વાત કરતા હતા, કંઈક વાતમાં વાત નીકળી તો એક વૃદ્ધને સંતોએ અનુભવ્યા. એક જગ્યાએ ગામડે ગયેલા ને તો એના પરિવારવાળા બધા વાત કરતા હતા કે અમારા એક વૃદ્ધ છે, નાની ઉંમરથી અમુક એવા સ્વભાવ એમના ખેંચાતા આવ્યા. આપણે ને ઓલું વરસ પૂરા થાય પછી શ્રી પુરાંત ખેંચાતી આવે તમારે બધા ધંધામાં બિઝનેસમાં, એમ ખેંચાતા આવ્યા. તો અત્યારે ઉંમર ઘણી થઈ ગઈ છે પણ એટલા બધા એના પ્રશ્નો, ખાવામાં પીવામાં કાંઈ પણ કોઈ પણ કામ કરે તો એ ઓલો આમ કરે, એ આમ કર્યું, એ ઓલી વસ્તુ આમ મૂકી દીધી, એટલે આ મૂકી દીધી, આ આમ ન કરતો. કોઈ ઘીની બરણી ખોલે તો કે ઘી ન વાપરી નાખતો કે. હા, આ રિયલ એના બની ગયેલા અનુભવો બધા. તો ભાતના પ્રશ્નો. હવે એની યુવાની હતી, જ્યારે એની સારી ઉંમર હતી ત્યારે એ સ્વભાવો, એ પ્રકારના જે કાંઈ એના બેસી ગયેલા પાશ જીવનમાં એને સુધાર્યા નહીં. સુધારે તો એ વખતે સમય હોય, અત્યારે આપણી પાસે સમય છે. સારામાં સારી મસ્ત મજાની ઉંમર કહેવાય આ યુવાની છે ને. આખી લાઈફની સારામાં સારી ઉંમર હોય ને તો યુવાની. તો બાળક હોય ને તો મોટા ભાગે બધું અજ્ઞાન અવસ્થામાં જાય. કાંઈ ખોટી જગ્યાએ આપણે ઘણી વખત વાત થઈ કે કાંઈ જરૂર ન હોય એમાં જ સમય વપરાય આપણો, કોઈ હાવ ફાલતું. પછી અત્યારે મોટા થાય ત્યારે આપણને એ ખ્યાલ આવે કે એ વખતે તો આપણી જિંદગી આવ ખોટી જગ્યાએ વપરાઈ ગઈ. ન તો આપણે કીધું માચીસની પટ્ટીઓ ને ખજૂરના ઠળિયા ને લખોટીમાં સમય જતો હોય, હાવ અજ્ઞાન અવસ્થામાં જાય. થોડાક મોટા થાય તો એ ટીનેજર અવસ્થા આવે ને, એ બધી તોફાની અવસ્થા કહેવાય. એમાં બધા ભાતના તોફાનો થતા હોય, એમાં ઘણી બધી અજ્ઞાન અવસ્થા હોય. પણ યુવાની આવે ત્યારે ઘણી બધી સમજણ હોય. એટલે યુવાનીમાં આપણે જે ધારીએ ને થઈ શકે. પછી અમુક ઉંમર જાય ને, યુવાની પૂરી થવાનો આરો હોય ને ત્યારે શરીરના ઘણા બધા પ્રોબ્લેમો ચાલુ થઈ જાય. એટલે એ ચાલુ થતા કાં વૃદ્ધાવસ્થા આવી જાય. પછી વૃદ્ધાવસ્થામાં તો બધું જ આપણી ઉપર ચડી બે. સ્વભાવ, વાસના, દોષો, એ જે બધું ટાળવાનું ન હોય ને એ બધું જ એમને એમ હાવી થઈ જાય. પછી આપણને ઘણી બધી મુશ્કેલીઓ એ બધા સ્વભાવ, દોષો, વાસનાઓ આપણને આપે. પણ યુવાનીમાં આપણે આપણી લાઈફ એવી સરસ મજાની બનાવી હોય, આપણું જીવન એવું સરસ કર્યું હોય તો ડબલ ફાયદા. જો એક તો આપણે એક મુમુક્ષુ આત્માઓ છીએ. આ જે કોઈ આવે ને ભગવાનને સાનિધ્યમાં, સંતોના સાનિધ્યમાં આવે ને કાંઈક એવી ઈચ્છા હોય કે
કે મને મારા આત્માના કલ્યાણની બાબત કે એનું શ્રેય થાય, એનું હિત થાય એવું મારે કાંઈક કરવું છે. એવી કાંઈક આપણને અંદરથી ઈચ્છા હોય. અહીંયા કોઈ આવતા હોય નહીં, કોઈ એવા ન હોય કાંઈક પ્રસાદ મળે છે હાલો ખાઈ આવી, એવી કોઈને તાણ નહીં થતા સમાજમાં છે. એટલે એવું કોઈ ન હોય. બધાને કાંઈક આપણને એવી ઈચ્છા છે, કાંઈક આપણે આપણા જીવનમાં પ્રાપ્ત કરવું છે. અને એ ભગવાનની કૃપા સમજજો. આપણા ઉપર ભગવાને બહુ મોટી કૃપા કરેલી છે. આ આપણને સમજણ આપી છે. આવી સમજણ બધાને મળતી પણ નથી. એને એની જિંદગી કાંઈક હાવ ખોટા રસ્તે જ જતી રહેતી હોય છે અને એમ જ વપરાઈ જતી હોય છે. ત્યારે ભગવાને આપણને કૃપા કરીને આ સમજણ આપી છે. એટલે જો અત્યારે આપણે આ સાવધાની રાખીએ અને જે કરવાનું છે કામ કરી લઈએ તો હું કહેતા બે ફાયદા. એક તો કલ્યાણનું કામ થાય અને આ લોકમાં પણ આપણે સુખીથી જીવી શકીએ. નકર નાની એવી બાબત હોય ને તો પણ આપણને સુખ ન લેવા દે. આપણો નાનો એવો સ્વભાવ હોય, આપણને ખૂંચ્યા જ કરે. આપણને પોતાને નડે, આપણી આજુબાજુવાળાને નડે. કાંઈ પણ એવો નાનો એવો સ્વભાવ હોય. જો ઘણા એવા પરિવાર હોય બહુ સુખી હોય, સંપત્તિ બધી હોય, પણ એ ઘરમાં એક સ્ત્રી પાત્ર એવું હોય એને પહેલેથી ચોરી કરવાનો સ્વભાવ હોય. તમે જોજો ઘણી વખત તમને ખબર હોય ચોરી એટલે કેવું, હાવ નાની વસ્તુ. ક્યાંક કોકના ઘરે બેસવા જાય તો ત્યાંથી એકાદ વસ્તુ થેલીમાં મારતા હોય. હા, ખોટું નહીં. શાકભાજી લેવા જાય ને તો એકાદ બે બટાકા ને એકાદ બે રીંગણા ને એકાદ બે મૂળા ને થેલીમાં નાખતા હોય. હા, ઓલાને ખબર ન હોય ને એને પાછું ફાવટે હોય. હવે એ આવું બનેલું છે ઘણી જગ્યાએ. પૈસાવાળા હોય એના બધા ખૂબ સંપત્તિ હોય, એ લોકોને ખબર પડે એમ થાય આપણા ઘરમાં તાણ જ નથી, હું લેવાના આવું કરતા છે. પણ એ સ્વભાવ. એટલે પોતે એ સ્વભાવને લઈને પછી ઘણી વખત તો પકડાઈ જાય, એવું બનેલું છે. લેતા હોય ને ત્યાં પકડાઈ જાય, પછી એવા ભોંઠા પડે. એટલે એને ભોંઠું પડવાનું થાય અને એના પરિવારવાળાને બધાને ભોંઠું પડવાનું. એટલે આપણા સ્વભાવો આપણને નડે, પહેલાં તો આપણને નડે અને પછી સામેવાળાને નડે. એટલે આપણું જીવન જો એવું સરસ બનાવ્યું હોય ને, આપણે બહુ સુખી થઈએ, આપણને આમ અંતરથી આનંદ થાય જીવન જીવવાનો. સમજાણું? એક આમ જેને કહેવાય લાઈફ મેનેજમેન્ટ, એ સત્સંગમાંથી આપણને મળે છે. સત્સંગ કથા વાર્તા દ્વારા આપણને આ વિચારો મળે છે. અત્યારે કેવું છે કે એટલી બધી દોડધામવાળી જિંદગી છે, કોઈ ઊભું રહેતું નથી. હા, છે બધું જ, ટેકનોલોજી બધા પાસે છે, પણ એમાંથી કોઈ સારું ને સાચું પકડવા માટે સમય નથી. ગમે ત્યાં સમય વપરાઈ જાય. ઓલા કોમેડી ક્લિપો બધી ભાતની રીલ્સ ને બધું જ જોયા કરીએ, આખો દિવસ એમાં સમય બગડે. હા, માણસ ઘડીક મનોરંજન લે છે, પણ એકલા મનોરંજનથી માણસ ખુશ નથી થતો. સાચી સમજણથી માણસ અંદરથી ખુશ થાય છે. અને એ અંદરની જે ખુશી છે ને એને ઓલા બધા મનોરંજન તો હાવ ફીકા પડે. એટલી અંદર આપણા અંદર જ ખુશી પડેલી છે, એટલો આપણી અંદર જ આનંદ પડેલો છે. એ આનંદ આપણે પકડવાનો છે. એટલે આપણું જીવન જો એવું કરવું ને, એક આપણે આમ પ્રસંગ દ્વારા એક સ્વભાવ ઉપરથી આપણે તારણ કાઢીએ કે આવું આપણે જીવનમાં થતું હોય ને આવું કરવું જોઈએ. એક સરસ મજાની ઘટના છે. એક ભાઈ એના જીવનમાં બનેલી એક ઘટના એને અનુભવી. એ જતા હતા રસ્તામાં અને એને પોતાને એક અનુભવ થયો. તો એના આધારે એ પોતે એક પ્રસંગ વર્ણવી રહ્યા છે. એ આપણે થોડુંક આ જોઈએ અને આપણા જીવન સાથે સરખાવીએ અને એમાંથી બહુ આમ એકદમ સ્પષ્ટ થઈ જશે. તમે સાંભળજો ને એટલે એમ થશે કે ઓહ, જો જીવન ખરેખર આમ જીવાય, આમ ન જીવાય. બે પ્રસંગો આપણને એક સાથે વાત ચાલી રહી છે બે ભાઈઓની, અને આપણે આપણું જીવન એની સાથે સરખાવતા જઈએ આપણને ખ્યાલ આવે આવું જીવાય આવું ન જીવાય. એ ભાઈ પોતે લાઈફ મેનેજમેન્ટ વિશે એક અદ્ભુત પ્રસંગ વર્ણવી રહ્યા છે અને આપણને પ્રેરણા આપી રહ્યા છે. તો વાત એક એવી છે, એ ભાઈ એવું કહે છે કે એક વખત મુંબઈમાં રહે છે એ ભાઈ પોતે, કે દહીસરથી બોરીવલી રિક્ષામાં હું જઈ રહ્યો હતો અને રિક્ષાવાળો ખૂબ આરામથી રિક્ષા ચલાવી રહ્યો હતો. આમ ભાગદોડીમાં નહીં, એનું પ્રોપર જેમ ચાલવું જોઈએ એમ, એકદમ ઢીલી પણ નહીં, પણ બહુ વધારે પડતી નહીં, શાંતિથી એની જેમ ચલાવવાની હોય એ રીતે ચલાવી રહ્યો હતો. પણ અચાનક એક કાર એક બિલ્ડિંગના પાર્કિંગમાંથી સીધી જ રોડ ઉપર આવી ગઈ. હવે આ રિક્ષા ચાલી જતી હતી અને સીધી કાર આવે એટલે અચાનક ઊભી તો રાખવી પડે. આ ભાઈએ સીધી બ્રેક મારી, રિક્ષાવાળાએ ઝડપથી બ્રેક મારી અને કાર ઓલે
રિક્ષાને સાથે આમ અથડાતા રહી ગઈ, અથડાય નહીં. એટલે કાર ડ્રાઈવર તો પાછો આમ થોય અમુક માણસોને છે ને વાંક ભલે એનો જ હોય, પણ એ વાંક એનો નથી, એ દબાવવા માટે પાછું સામે માણસને બહુ દબાવે. પોતે નીચો પડવાનો થાય ને એટલે સામેની વ્યક્તિને બહુ દબાવે. સમજાણું? સામે બિચારો કોઈક નાનો માણસ હોય, પોતાની પાસે બધી હોય શક્તિ, સામર્થ્ય, તો સામેવાળાને દબાવવા માટે પ્રયત્ન કરે. એટલે આ કાર ડ્રાઈવર ગુસ્સામાં આવી અને રિક્ષાવાળાને આમ ખરી ખોટી બધી સંભળાવવા માંડ્યો. હા તું આમ છો ને, આમ છો ને, હું ધ્યાન નથી રાખતો ને, આંધળો છો ને, આમ કરીને બધું ભાતના શબ્દો વાપરવા માંડ્યો. પણ વાંક ખરેખર કાર ડ્રાઈવરનો હતો. ઓલો રિક્ષાવાળો તો બિચારો નિર્દોષ હતો, એ તો પોતાની રીતે ચાલ્યો જતો. એટલે અચાનક આવીને રસ્તામાં ગાડી સીધી નાખી તો ઓલાને શું એમાં વાંક? પણ આ ભાઈ એમ જરા ઊંચો નીચો થવા માંડ્યો. એટલે રિક્ષાવાળાએ કાર ડ્રાઈવર પર ગુસ્સો ન કર્યો, કીધું સોરી 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 સોરી, એટલું કહીને પોતે આગળ વધી ગયો. રિક્ષાવાળા માટે અહીંથી સીધું કામ પતી ગયું. બહુ વસ્તુ આપણને શીખવાડે, બહુ મસ્ત શીખવા જેવી છે. આપણાથી આવું થઈ શકે ને, શાંતિ બહુ. હા ચાલુ વાતમાં એક વાત કરી દો. તમે જોજો, આપણે આવું બનતું હોય, આવી રીતે ચાર રસ્તે જતા હોય કે કંઈક આવી રીતે અચાનક કોકની કાર આવી ગઈ કે કંઈક અથડાવાની થઈ ગઈ, આમાં ખરેખર છે ને બેમાંથી એકેય એમ વાંકવાળા ન કહેવાય. ઓલા અચાનક કાઢી જોવાનું હતું એટલો વાંક હતો, પણ કોઈ ચાઈન તો કરતા ન હોય, એને કોઈ ચાઈને તો કોઈને ભટકાડવી ન હોય. એવું તો ક્યારેક કોક ભાગ્ય હોય કે કંઈક દાજમાં અને વેર વાળવા કોકની માથે ચડાવવા માટે દોડતો હોય. બાકી એવું કાયમ આપણે રસ્તા પર જતા હોય ત્યારે એવું કોઈ ન હોય. ચાર રસ્તે આપણે જતા હોય, અચાનક કંઈક ગાડી અડું થઈને અડી રહી ગઈ, તો ઘણી વખત આપણે આ કાર ડ્રાઈવર અને રિક્ષા ડ્રાઈવર એના જેવી પરિસ્થિતિ હોય. કાર ડ્રાઈવરની જેવી જ હોય મોટા ભાગે તો. ભાતનું બોલવા માંડીએ ને, ડોળા કાઢીએ ને, અને હેઠા ઉતરીએ ને, હું તારી મનમાં સમજે છો, આવી જા આમને, બાયું ચડાવી, ટૂંકી બાય હોય તો આમ કરીએ, હા જેટલી ઉપર ચડે એટલી. અને એમાંય હારે બેઠેલા હોય જો પાછળ, તો હેઠું મુકાય જ નહીં, ઢીલું મુકાય જ નહીં. ને કે ન્યાથી કે હાવ નમાલા છો, ઓલો આમ કરી ગયો તો કાંઈ બોલતા નથી. સમજાણું? ન્યાથી પાછા આપણને ચાવી ટાઈટ કરે. સંસ્કારી હોય તો વાંધો નહીં, પણ આ તો જરાક નો સંસ્કાર હોય એટલે આપણો મગજ જાય. અને કાંઈ જ ન હોય તો વગર જોતાનું બોલો, ગાડી અડી ન હોય ને તો આપણે કેટલી બધી એકાબીજાને સામે અડાડી દે પછી. સમજાણું? આવું બનેલું છે બહુ, તમે જોજો રસ્તાઓ ઉપર. પણ એ કરવાની જરૂર જ નથી. થતા રહી ગયું હોય એમાં ક્યાં કાંઈ કોઈ મોટી વાત છે. આ રિક્ષાવાળાને જેમ જો આવડી જાય ને આપણને, બહુ મસ્ત કામ થઈ જાય. કીધું સોરી, હા ભૂલ થઈ મારી, એટલું કહીને વિયો ગયો. હવે આ ભાઈ જે ઘટના વર્ણવે છે ને, એક રિક્ષામાં બેઠેલા છે. એટલે એ એવા આગળ કહે છે, એ ભાઈ કે મને કાર ડ્રાઈવરના વ્યવહાર ઉપર બહુ ગુસ્સો આવતો. મને એમ થયું કે આ હાવ પોતે વાંકમાં છે, એને સીધી નાખી રસ્તામાં, અને પાછો રિક્ષાવાળા ઉપર ગરમ થાય છે ને ખરું ખોટું ગમે એવું ન બોલવાનું બધું બોલી રહ્યો છે. એટલે કે મને બહુ આવતું હતું. પણ હવે રિક્ષાવાળાએ તો આગળ કરી નાખી હતી, કારવાળો તો કાંઈ હતો નહીં ત્યાં. એટલે કે આ ભાઈ કે મેં રિક્ષાવાળાને પૂછ્યું કે તે કાર ડ્રાઈવરને કાંઈ કીધા વિના કેમ જવા દીધો? વાંક તો એનો હતો, અને તને કેટલી ખરી ખોટી સંભળાવી, કેમ કાંઈ કીધું નહીં તેને? આ ભાઈએ રિક્ષાવાળાને પૂછ્યું. હવે રિક્ષાવાળો જે કહે છે ને એ બહુ મસ્ત, શીખવા જેવું છે. આપણે જીવનમાં શીખવા જેવું. આપણો બહુ સમય બચી જાય. આવું બને ને, અમે હમણાં વાત કરીએ એમ કંઈક રિક્ષાવાળાને કે કંઈક ચાર રસ્તે ગમે ને અડતા આપણે પછી મગજ ગયો અને એને બોલ્યા ને, તમે જોજો એ છે ને એટલો જ સમય આપણો નથી ખાતો. પછી એ દિવસે મગજ આપણો હલી ગયો હોય ને, પછી ત્યાંથી નીકળી જઈએ ને, તોય આપણા મગજમાં એ બધા વેવ્સ એના બધા ચાલુ હોય. તમે ઓફિસે જાઓ ને તો ઓફિસે એ નહીં ઇફેક્ટ આવે ખરેખર. અને તમે રસ્તામાં જતા તમે ક્યારે જોયેલા છે કોઈ એકલો માણસ હાલ્યો જતો હોય ને, કાં તો બે જણા, કાં એકલો બોલ્યો જતો, ન સાંભળી લઉં એનું, અરે હું કરી નાખતો હોય આમ તેમ બોલતો જતો હોય, તમે જોજો ક્યાંક આગળ બન્યું હોય, ઇઝી મગજમાં એને ચાલે. બોલો, મગજને કેટલું એને હલાવી દીધું. અને એ કેમ કાં ઘેરે જતા હોય તો ઘેરે મગજ જાય, અને ઘેરે ઝઘડો થાય, ઘેરે ડખો થાય, ભાતનું ન બોલવાનું બોલાય જાય ને થઈ જાય. પછી કે આમાં ન્યા એક તો મારું મગજ ખાધો, ના તમે મારું મગજ ખાઓ એમ કરીને
થાય, એ નુકસાની આપણને છે, બહુ મોટી નુકસાની છે. એટલે આ ભાઈએ આ રિક્ષાવાળાને પૂછ્યું તે કેમ કઈ કીધું નહીં. હવે જે રિક્ષાવાળો જવાબ આપે છે ને એ ગજબનો છે. એ કહે છે કે સાહેબ સાંભળો, આમાં પહેલા નંબરે તમે એટલું વિચારો કે ભગવાનની આપણા પર કેટલી કૃપા. જો ભગવાનની કૃપા ન હોય તો આ કારવાળાને કારણે આપણે અત્યારે હોસ્પિટલ ભેગા હોત, પણ અચાનક ભગવાને આપણને બ્રેક મરાવી દીધી, તો ભગવાનની કૃપા ન કહેવાય. હવે તમે જોજો, આખું માણસ પોઝિટિવ જે વિચારે ને કેવું વિચારે. આના જ પ્રસંગમાં આપણે આમ પણ વિચારી શકીએ છીએ, હા તે વાત સાચી છે ને, સાંભળી જ ન લેવાય ને, હાલો આપણે જઈને ઊભો રાખીએ, આમ આગળ જઈને કરીએ ને, આમ કરીએ ને તેમ કરીએ ને, આડી ઊભી રાખીએ ને, કરતા હોય સીધી આડી ઊભી રાખે. અથવા તો તમે જોજો, આમ જતા હોય ને એટલે આગળ જઈને પોતે ગાડી રાખે ને પછી ઓલાને સાઈડ જ ન કાપવા દે, આમ હેલા જ કરે, બે એકાબીજાના મગજ ગરમ કરે. એ પછી ત્યાં તો છૂટા પડી જાય ઘડીક રહીને, પછી એ હલી ગયેલા મગજ ઘેરે જઈને ડોકો કરાવે, કે ઓફિસે જઈને ઝઘડો કરાવે. પણ અહીંયા આપણને એમ થાય, સંતોષ થાય કે કર્યો હેરાન. એમ કોઈને હેરાન કરવાથી કોઈ દિવસ કોઈ સુખી ન થાય, અને એમાં ભૂલ એકાબીજીને એવી હોય નહીં. આ સ્વભાવ આપણને આપણા જીવનમાં બધે જ દુઃખરૂપ થતો હોય. આ તો કારમાં ત્યાં બહાર રોડ ઉપર તો છે ને આમ સ્પષ્ટ દેખાય જાય, એવું ને એવું સેમ ઘેરે આજુબાજુમાં વર્ગમાં બધે થતું હોય. આવો સ્વભાવ આપણને પોતાને દુઃખી કરતો હોય. અને આ મગજ છે ને બહુ કોમળ ભગવાને બનાવેલું છે, આપણું માઇન્ડ. આમ તમે ખરેખર તમે વિચારો ને, તમે જોજો, આમ કાંઈ એવી કઈ સ્વિચ કે એવું કાંઈ જ મૂકેલું, પણ ઘણી વખત આંખમાં આહુડા જાય, શું લેવા જાય પ્રસંગને આધારે. એટલું બધું કોમળ છે હૃદય કે આંખમાં આંસુ જાય. કોમળતાને લઈ તમને કંઈક એવો પ્રસંગ બન્યો, એવી કંઈક ઘટના બની, એવું કંઈક દુઃખદ કે કાંઈ પણ એવું, અથવા કોઈ વિરહ, કોઈ વિયોગ, કોઈ લાગણી, કોઈ પ્રેમ, ઘણી વખત ખાલી હર્ષ આનંદના પણ આંસુ હોય, તો એ મગજ ઉપર બધી ભાતની ઇફેક્ટો છે, એની અસરો પડે છે. કાંઈ બીજું કશું ને ત્યાં જઈને કોઈ આમ કાંઈ વાલ ચાલુ કર્યો ને ચાલુ નથી થતું. લાગણીઓ છે, પ્રેમ છે, ભાવનાઓ છે, અથવા એને કંઈક દુઃખદ ઘટનાઓની પણ લાગણીઓ છે. એટલું બધું કોમળ છે. એટલે એના પર જેટલું સારું આપણે નાખીએ ને એટલે આપણે સુખી. અંદર જેટલું સારું જમા કરીએ એટલે આપણે સુખી. જેટલું આવું કચરું જેને કહેવાય એ નાખીએ એટલે આપણે દુઃખી. એ આપણને જ નડે, બીજા કોઈ ન નડે. એટલે ઓલો ભાઈ એટલો મસ્ત જવાબ આપે છે કે તમે સાહેબ એટલું વિચારો કે આપણી ઉપર ભગવાનની કૃપા કહેવાય. ઓલે કીધું ને એનો પ્રશ્નનો જવાબ આનથી શરૂ કર્યો, કે તે કાંઈ કીધું નહીં, કાંઈ ઓલાને કેમ ન કીધું, એને જવા દીધો. એટલે એણે સીધી આ વાત ચાલુ કરી, આપણી ઉપર ભગવાનની કૃપા તો જુઓ, નહીંતર આપણે દવાખાને હોત. તમે એ વિચારો ને. એમ કરીને પછી એણે એક બહુ સરસ આગળ વાત કીધી રિક્ષાવાળાએ, કે સાહેબ ઘણા લોકો છે ને ગાર્બેજ ટ્રકની જેમ હોય છે. ગાર્બેજ ટ્રક એટલે ખબર છે ને, આપણે કચરાની વાન. હવે તો સિટીમાં બધી આવે છે, સૂકું ભીનું 3 પ્રકારનું કચરું, આમાં નાખો, આમાં નાખો, આમાં નાખો. એ કચરાની વાનમાં શું ભર્યું હોય? ફૂલ હોય, ગુલાબજાંબુ હોય, કચરું હોય ને, ગંધાતું કચરું. તો આ રિક્ષાવાળો ભાઈ એવું કહે છે કે ઘણા લોકો છે ને ગાર્બેજની જગ્યાએ હોય છે, એની જેવા હોય છે, ગાર્બેજ વાનની જેવા, કે અંદર બધું ઘણો બધો કચરો પોતાના મગજમાં ભરી રાખે છે, અને એ કચરો બહાર ફેંક્યા કરતા હોય છે. સમજો વાત ન્યા છે. ઘણા લોકો આવા હોય છે. હવે જો તમે રિક્ષાવાળો છે ને એના મગજમાં એ કચરો નહોતો, તો એને કચરો ફેંક્યો જ નહીં, બિલકુલ ન ફેંક્યો. ઉલટાનું સોરી કહી દીધું, એક ફૂલ આપી દીધું કહેવાય. ઓલો માણસ ખુશ થતો જાય, એ આમ ગર્વ લેતો જાય. સમજો, સામે દુશ્મન થવા આવ્યો હતો એ માણસ ખુશ થઈને ગયો. આ તો ખુશ છે જ, અને એને હારે વાળો કાકો છે એને ખુશ કરી રહ્યો છે ત્યારે. હા, એની સમજણ આપી. એટલે કે આવા ઘણા લોકો હોય છે કે એ બધો છે ને પોતાના મગજમાં કચરો ભરી રાખે. કે આ ભાઈ કહે છે કે જે વસ્તુઓ છે ને જીવનમાં કોઈ કામની નથી હોતી, અને મહેનત કરીને ઘણા લોકો આ ભેગું કરીને મગજમાં ભરતા હોય. બોલો, મહેનત કરીને, પ્રયત્ન કરીને. એ કેવા કચરા એ કહે છે, એક તો દેખીતો ગુસ્સો, નફરત, ચિંતા એક પ્રકારનો કચરો છે. ભગવાનના આપણે આશ્રિત છીએ, આપણે તો ભગવાનની આજ્ઞા અને ઉપાસના પરાયણ છે, તો ચિંતા કરવાની ન હોય. ચિંતા શું લેવા મગજમાં લાવવાની? નિરાશા,
એવું કહેવાય છે ભગવાનના ભક્તો એને ક્યારેય નિરાશ ન થવો, હંમેશા આશાવાદી રહેવું. કોઈ પણ જીવનમાં પરિસ્થિતિ ઘટે ને, કોઈ પણ પ્રકારની, ક્યારેય નિરાશ ન થવાય, અખંડ આશાવાદી રહી ભગવાનના બળે જીવાય. કોઈનો આધાર રહે ને તો છેવટે એક ભગવાનનો તો આધાર હોય જ, અને ભગવાન દરેક આત્મામાં છે. અને ગમે એવો માણસ એનાથી કદાચ ગમે તેવી ભૂલ થઈ ગઈ હોય ને, તો પણ જો ભગવાનના શરણે જાય અને માફી માગે ને ભગવાનની આજ્ઞા ઉપાસના પ્રમાણે, અથવા ભગવાન તો ચોખ્ખા ન આવે તો એવા કોઈ ભગવાનના સંતો હોય, કોઈ ભક્તો હોય, એને જઈને દિલની વાત કરે અને કહે કે તમે આમને આમ કરજો, અથવા કાંઈક એવી ભૂલ થઈ હોય એનું પ્રાયશ્ચિત આપે. શાસ્ત્રોમાં ભૂલમાંથી નીકળવાના બધા રસ્તાઓ પણ કીધેલા છે, સમજાણું, અને એના પ્રાયશ્ચિતો પણ છે, નહીતર માણસ જીવી જ ન હોય કે. એટલે એ સંતો કે ભક્તો દ્વારા મળી અને પ્રાયશ્ચિત કરીને રસ્તો આગળ પકડવાનો હોય, ત્યાં પડ્યું ન રહેવાનું હોય. કોઈ ગટર હોય ને એમાં ભૂલમાં આપણે લપસી ગયા તો ત્યાં પડ્યું થોડું રહેવાનું હોય, નીકળીને સફાઈ કરીને આગળ ચાલવાનું હોય, એના રસ્તા હોય બધા. એટલે આ બધો કચરો આપણા મગજમાં ન રખાય. ઓલો ભાઈ એવું કહે છે કે ઘણા લોકો છે ને આવો બધો કચરો મગજમાં ભરતા હોય, એટલે કે જ્યારે એમના મગજમાં કચરો ખૂબ વધી જાય ને તો એ પછી પોતાનો ભાર હળવો કરવા માટે એને બીજા ઉપર ફેંકવાના મોકાઓ શોધતા હોય છે. આ બહુ એકદમ સમજવા જેવી આખી પ્રસંગ છે, ઘટના છે, આપણા જીવનમાં ઉતારવા જેવી. કે આવા ઘણા લોકો હોય કે કચરો ભરી ભરીને પછી જ્યારે બહુ ભાર વધી જાય ને પછી બીજા ઉપર ફેંકવા માટેના આવા મોકાઓ શોધતા હોય. આપણા જીવનમાં આપણે સરખાવવાનું, આપણે આવો કચરો જો ભરી રાખતા હોય ને તો આવું બને જ, ભાર વધી જાય. આ જે બધા કચરા છે ને, ગુસ્સો ને નફરત ને નિરાશા ને ચિંતા, આ બધા ભાર છે એક પ્રકારના, આ બધા સ્વભાવો એક પ્રકારના. અને આપણને પોતાને જ બહુ જ ભારે બનાવી દે, આમ હળવા રહેવા જ ન દે, આનંદિત રહેવા જ ન દે, ખુશ રહેવા જ ન દે, આપણને દુઃખી દુઃખી કરી નાખે. એટલે આ ભાઈ કે એ બધા ફેંકવા માટે મોકો શોધતા હોય. એટલે હું હંમેશા એક સાવધાની રાખું છું આવા લોકોથી, બને ત્યાં સુધી આવા લોકોના યોગમાં ઓછા અવાય. અને બીજું કે એમને દૂરથી જ અલવિદા કહી અને છેટો રહો, આઘાથી બધું એનું હસીને અલવિદા કહી દેવાનું. જો એના જેવા લોકો દ્વારા ફેંકેલો કચરો જો મેં સ્વીકાર કરી લીધો તો હું પણ એક ગાર્બેજ ટ્રક જેવો જ બની જાઉં. એવું આ ભાઈ ઓલા કાકાને રિક્ષામાં બેઠા છે ને એને રિક્ષાવાળો પોતે કર્યો. બોલો, એક રિક્ષાવાળો છે, કેવી સરસ સમજણ છે. આ બનેલી એક ઘટના છે, કાકા એની વર્ણન કરે છે. એ ભાઈ કે હું એવો કચરાવાળો વાન બની જાઉં, મારા મગજમાં એ કચરું જ હોય. પછી કચરું એ ટ્રકને પોતાને કાંઈ સુગંધી આપે? એને દુર્ગંધ આપે. અથવા ટ્રકમાં બેઠેલા ડ્રાઈવરને કાંઈ સુગંધ આપે? એને દુર્ગંધ લેવાની હોય. અને ત્યાંથી જ્યાંથી નીકળે ત્યાંય દુર્ગંધિત ફેલાવે. આપણે જો ઘણી વખત રોડ ઉપર ઊભા હોય એટલે કચરાની પેટી નીકળે હોય ને ગંદાથી ઘડીક આપણે નાક બંધ કરવાનું મન થઈ જાય, એવું ગંદાતું હોય. તો એ કચરાની વાન આપણે ન બને. એટલે આ ભાઈ કહે છે કે હું એવો બની જાઉં. એટલે હું કોઈ દિવસ એવો કચરો મગજમાં ભેગો કરવા માગતો નથી. અને હું કચરો બની જાઉં તો પોતાની સાથે આજુબાજુના લોકો પર પણ હું પણ ફેંકવા માંડું. એટલે મારે એ વસ્તુ કરવાની થતી નથી. અને મને મને એવું સમજાય છે, મારું માનવું છે, આ રિક્ષાવાળો ભાઈ કહે છે કે જીવન ભગવાને આપણને છે ને બહુ સરસ મજાનું સુંદર આપેલું છે, એકદમ સુંદર જીવન. આ વિચારવા જેવું છે ખરેખર. આપણને ભગવાને જે જીવન આપ્યું છે ને બહુ જ સુંદર અને અતિશય આમ આનંદદાયી છે. આપણે એને ખાલી મેનેજમેન્ટ કરીને વ્યવસ્થિત ગોઠવવાનું છે. અને એવું માની ન લેવું કે હવે મારાથી ન થાય, હવે તો મારે આમ થઈ ગયું તેમ થઈ ગયું. મુકા કાકા ગમે એટલી ઉંમરે થાય, આપણે જ્યારે કરવું હોય ત્યારે થાય, એને કોઈ એવો પ્રશ્ન નથી. હા, થોડુંક આપણે સમજણપૂર્વક ચાલવાનું હોય. જો આમાં અમુક પોઈન્ટ આવે છે એ પોઈન્ટ આપણે આપણા જીવનમાં ધ્યાનમાં રાખીએ, આપણા મગજમાં એ વસ્તુ કચરો નાખવાનો થતો જ નથી. ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિ આવે આપણે એ કચરાને અંદર હંગરવાનો થતો જ નથી. એટલે આ ભાઈ કહે છે કે જીવન એટલું બધું સુંદર છે, એટલે જે આપણી સાથે સારો વ્યવહાર કરે એમનો આભાર માનવાનો, અને આપણી સાથે જો સારો વ્યવહાર ન કરે હસીને એને માફ કરી દો. સમજાણું? આ લાઈફ મેનેજમેન્ટ છે. કોઈક આપણી સાથે સારો વ્યવહાર કરેલા આપણને ખુશી થાય, આનંદ થાય, આભાર માનવો.
પણ આપણી મુશ્કેલી, આપણી કસોટી ત્યાં આવે, કોઈક આપણી સાથે નબળો વ્યવહાર કરે, સારો વ્યવહાર ન કરે, ત્યારે આપણો મગજ હલી જાય. એ પછી બહાર રોડ ઉપર જતા હોય કોઈ બહારનો માણસ, એવું નહીં, મોટા ભાગે આ વસ્તુ તો બને આપણી આજુબાજુમાં. આપણા ઘરના સભ્યો હોય, આપણે જ્યાં ઓફિસ ક્યાંય પણ કામ કરતા હોય, આપણો બોસ હોય કે આપણા શેઠ હોય કે મેનેજર હોય કે નીચેના માણસ હોય, આજુબાજુમાં આ બધું બનતું હોય. પણ ના, આપણું જીવન છે ને એવું સરસ બનાવવાનું, એકદમ લાઈફ મેનેજમેન્ટનો પાઠ શીખીને આપણે પોતે તો ખુશ હોય, આપણે આજુબાજુમાં ઉપર નીચે બધા ખુશ હોય. અમુક માણસો તમે એવો નેચર હોય, એ પોતે એટલો ખુશ હોય ને એની આજુવાળો, એનું બાજુવાળો, એની નીચેનો, એની ઉપરનો બધા ખુશ હોય. અમુક ઓફિસરો હોય એવા, સરકારી ઓફિસર કે ક્યાંય પણ તમે જોજો, અમુક મેનેજરો, કારખાનાના મેનેજરો, એ હોય ને એને બધાને આમ એટલો બધો આમ આનંદ હોય ને એનાથી, એ આવે ને તમે બધા ખુશ ખુશ થઈ જાય. અને અમુક ઓફિસરો એવા હોય કે બધા ત્રાસ અનુભવતા હોય, એને એમ થાય કે હવે આ સાહેબ ઓફિસમાંથી કંઈક બહાર વિઝિટમાં નહીં જવાનું સાહેબને, બધા રાહ જોતા હોય. અને અમુક ઓફિસર એવા હોય કે એની ઓફિસમાં રાહ જોવાતી હોય, સાહેબ આવે તો આમ વધારે રોકાય તો સારું, એને બહાર વિઝિટમાં બીજા કોકને મોકલી દઉં, સાહેબ હોય તો મજા આવે છે. આવા હોય. એવા ને એવા સેમ ઘરમાં પાત્રો હોય. આપણે આપણું પાત્ર ચેક કરી લેવાનું. ઘરમાં અમુક પાત્રો આવે ને તો આમ બધાને આનંદ આનંદ થઈ જાય. બધાને એમ થાય કે હા ભાઈ આવ્યા કે ફલાણા આવ્યા, જે કોઈ હોય. અને એ વધારે રોકાય ઘરમાં એવું બધા ઈચ્છે. અને બધા હારે બેસે, આનંદ કરે ને હળે ને મળે, નાના છોકરાથી લઈને બધાને આનંદ થાય. અને અમુક પાત્રો એવા હોય કે એ આવે એટલે આખું ઘર ભારે ખમ તંગ તંગ થઈ જાય. અને બધાને આમ સન્નાટો છવાઈ જાય, સમજાણું? અને એમ થાય કે હવે આ ખાઈ પીને જલ્દી સાહેબ બહાર ઉપડે ધારું, એવું બધાને થાય. તો હવે આ બે પ્રકારના પાત્રોમાં આપણે કેવું બનાવવું એ આપણે જોવાનું, સમજાણું? એટલે આપણું પાત્ર એવું રાખવાનું, આપણાથી આજુબાજુમાં બધા ખુશ ખુશ થાય, આપણે પોતે ખુશ થાય. અને આવું જીવન જીવવાથી આપણને પોતાને, મેં કીધું હમણાં બે પ્રકારના ફાયદા છે. આપણને એક તો જીવનમાં આનંદ, શાંતિ, સુખ મળે, અને જીવન જીવવાનો એક આમ અંદર અહેસાસ થાય કે ના બહુ સરસ જીવન જીવીએ છીએ. અને આપણે આજુબાજુવાળાને થાય. અને બીજું, આપણે ભગવાનમાં લાગવું હોય, ભજન ભક્તિ સત્સંગ કરવો હોય તો એ એકદમ શાંતિથી થાય. ઓલું કેવું થાય ખબર, આપણે પૂજા કરવા બેઠા હોય ને તો મગજ તો આવો જ પાછો હાલ્યા કરતો હોય, સમજો ને, કંઈક વાસણ ખકડે ને તો એ મગજ જાય, હાથમાં માળાનો ઘા કરવાનું મન થાય, હોય માળા હથિયાર નથી પણ એને હથિયાર બનાવવાનું મન થાય. તો હરખું આપણે મેનેજમેન્ટ શીખ્યા નથી આપણી લાઈફનું, આપણા જીવનનું. એટલે આ ભાઈએ સરસ કીધું કે કોઈ આપણી સાથે સારો વ્યવહાર કરે એને આભાર માનો, અને નબળો કરે ને હસીને માફ કરી દો, બસ પતી. એને અરે કંઈ બાથોડા ભળવા જવાય નહીં, જિંદગીનો સમય વહી જાય. હા, અમુક અમુક લોકોને જોજો પરંપરાગત વેર ચાલતા હોય, પેઢીઓની પેઢીઓ વેરમાં જતી રહે, બોલો પૂરા જ ન થાય. અને કેટલા માણસો ખપી જાય એના પરિવારના, ઓલાને મારી જાય, પૂરું જ કરી જાય, તો ઓલા એક સભ્યના એના પરિવારના મારી જાય. જોયેલા છે તમે આવા બધા, પરંપરામાં ચાલે, કેટલાય માણસો મરી જાય. એટલે એ બાંધવામાંથી છે ને ક્યારેય કોઈનું હરખું થયું નથી, કોઈની શાંતિ નહીં. અને કદાચ બાંધીને કંઈક પ્રાપ્ત કરી લીધું ને તો એમ મજા નહીં. ઘણા તમે જોજો, ઘણા રાજ્ય માટે બાંધ્યા હોય, ઝઘડા કર્યા હોય, પછી બહુ ઝઘડા કરીને, ઘણી વખત તો ભાઈઓ ભાઈઓમાં ઝઘડા થયા હોય, લડી લે, અમે લડી લેવાના, પછી એકાદ નબળો હોય તો એને ઓલા હરાવી દે, પણ પછી રાજ્ય લઈ લે, પણ કોઈની શાંતિ ન હોય. પછી પરિવાર બધો વેર વિખેર થઈ ગયો હોય, બધાને અશાંતિ અશાંતિ થઈ ગઈ હોય. એ રાજ્ય ભોગવીનું શું કામ છે? ગીતાજીમાં અર્જુનજીએ બહુ સરસ વાત કરી. આવું રાજ્ય લઈને, આવું ખરડાયેલા લોહી વાળું, સંબંધીઓના લોહીથી ખરડાયેલું રાજ્ય ભોગવીને અમે શું કરશું? અમને શું આનંદ થશે? સમજાણું? એ તો ભગવાનને કંઈક કરાવવું એટલે, બાકી છેવટે તમે જુઓ એનું રિઝલ્ટ એવું જ આવ્યું. પછી કોઈને કાંઈ આનંદ ન રહ્યો. આખા હસ્તિનાપુરમાં પરિવાર આખો વિખાઈ ગયો, બધા જ ઠેકાણે પડી ગયા. પાંડવો છેવટે રહ્યા, એના છોકરાએ વિયાઈ ગયા. અને એ પછી પાંડવો છેલ્લે એ વિયાઈ ગયા હિમાલય હાડ ગાળવા. આવું થઈ ગયું. બોલો, આટલું મોટું રાજ્ય સુખેથી શાંતિથી વહેંચીને જીવી ન શકાય, આવું કહેવાય. એમ જાણો, એમ આપણે તો એવડું મોટું કાંઈ રજવાડું છે નહીં. શાંતિથી જો જીવતા આપણને આવડે ને, એટલી બધી સરસ ભગવાને જિંદગી આપી છે. એટલા ભાઈ કહે છે કે જીવન ખૂબ સુંદર છે. સારો વ્યવહાર કરે, એની સાથે આભાર માની અને આનંદથી રહ્યો,
નબળો કરે એને હસીને માફ કરી દે, બસ ભગવાન ઉપર છોડવું. ભગવાન એનું બધું જ સંભાળતા હોય. એટલે કે છે આપણે છે ને આ ઓલા ભાઈ જેવું ન કરાય. ઓલો ભાઈ કે છે રિક્ષાવાળો રિક્ષામાં બેઠેલા કાકાને સમજાવે આપણે એવું ન કરાય, એવું ન બોલાય. કેમ? તમે જોજો, આપણે બોલ્યા ન હોય ને ત્યાં સુધી શબ્દો છે ને એ આપણા ગુલામ હોય છે. એક વખત આપણે બોલી નાખ્યું પછી શબ્દના ગુલામ આપણે હોય છે. સમજાય? કાંઈક શબ્દ તમે જોજો, ઘરમાં કાંઈક થોડુંક કાંઈક વાસણ ખખડ્યા હોય પછી મગજ આપણો વહી ગયો ને તો ઘણી વખત ગુસ્સામાં ને ગુસ્સામાં ન બોલવાનું ઘણું બોલી નાખ્યું. પછી બોલાઈ જાય ને પછી આપણને પસ્તાવો બહુ થાય. હવે કાંઈ પાછું વળે નહીં. હવે આપણે એ શબ્દના ગુલામ થઈ જાય. બોલાઈ ગયું, બોલાય નોંધી લીધું અને નોંધાઈ ગયું પછી તો વર્ષો વયા જાય ભૂલાતા. ઘણી વખત તો નોય ભૂલાય અને એમને એમ એકાબીજાને સંભળાવતા સંભળાવતા જિંદગી પૂરી કરે. એટલે એ શબ્દો છે ને એક વખત આપણા મુખમાંથી ન નીકળે ને ત્યાં સુધી આપણા ગુલામ હોય, પણ એક વખત જો નીકળી ગયા પછી આપણે એના ગુલામ હોય. એટલે બહુ સમજી વિચારી અને વિવેકપૂર્ણ આપણી વાણી વાપરવી. ભાષા આપણી કોઈ પણની સાથે, ઘરમાં ઘરના સભ્યોની સાથે પણ બહુ સભ્યતાપૂર્ણ આપણી વાણી વપરાય. ગમે એમ બોલી ન નકાય, નકર એમાં એનું પરિણામ બહુ માઠું આવે, બહુ ખરાબ પરિણામ આવે. એટલે ઓલા ભાઈ કહે છે કે આપણે કાયમ આ યાદ રાખવું જોઈએ કે બધા જ માનસિક રોગી માત્ર હોસ્પિટલમાં જ નથી હોતા. આપણે એમ કહીએ ને કે આ ભાઈને માનસિક રોગ છે હોસ્પિટલમાં છે, કે ના, બધા જ એવા માનસિક રોગી હોસ્પિટલમાં નથી રહેતા. કેટલાક આપણી આજુબાજુમાં ખુલ્લામાં પણ ફરતા હોય છે. એને એક પ્રકારનો રોગ હોય, સમજી રાખવાનું. આપણે એને જતું કરી દેવાનું, માફ કરી દેવાનું. હશે હવે બિચારાને શું હવે એમ માની એને જતું કરવાનું. લાઈફ મેનેજમેન્ટની સરસ મજાની ટિપ્સ બતાવે છે અને એ વાત કરે છે દ્રષ્ટાંત આપીને કે જો ખેતરમાં કોઈ બીજ વાવવામાં ન આવે તો ભગવાન એને આખું ઘાસથી ભરી દે. બરાબર? આપણે ઘણા બધા પડતર જગ્યાઓ જોઈશ, એને ઘાસથી ભગવાન ભરી દે. એવી જ રીતે મગજમાં જો આ સારા વિચારો જેને કહેવાય પોઝિટિવ હકારાત્મક વિચારો આપણે ન નાખીએ તો પછી એની મેળે મેળે નેગેટિવ વિચારોથી ભરાય જાય. એટલે મગજમાં સારું સારું રોજ નાખવું. આપણે જ્યાં પણ જતા હોય ને આપણી દ્રષ્ટિ છે ને એક એવી રાખવાની કે એમાં આપણને સારું જ મગજમાં આવે, સવળી જ વસ્તુ વિચારવામાં આવે. ઘણા લોકોને જોજો તમે આમ બેઠા હોય ને તો એક એવો વિચાર, આ પંખો પડ્યો હોય તો સમજાણો, ઊંધો જ વિચાર ચાલુ કરે, ત્યાંથી ઊંધેથી શરૂઆત થાય ને, સમજાણું? તો ઘણાને એવો વિચાર ન આવે, ઘણાને સવળો જ વિચાર આવે અને આમ સારું દેખાય, વાહ સરસ હો. બાકી જોયું તમે શેડમાં તે કાપડ લગાવીને બાકી આમ ગજબનું કર્યું, એને એવો વિચાર આવે. ઓલાને પંખો પડવાનો વિચાર આવે. એટલે આ નેગેટિવ પોઝિટિવની વાત છે, હકારાત્મક નકારાત્મકની. એટલે આ ભાઈ કે મગજમાં જો આપણે હકારાત્મક વિચારો ન ભરીએ તો નકારાત્મક ને નેગેટિવ વિચારોથી આપણું મગજ ભરાય જાય, એ જગ્યા ઓટોમેટિક લઈ જ લે. એટલે મગજમાં સારા સારા અને સારા સારા વિચારો આવા સત્સંગમાંથી આવે છે. અહીંયા આપણે આવીને બેસીએ તમે જોજો, ભલે આપણે કલાક આપણે ચર્ચા કરી તો એમાં ઘણા બધા વિચારો આપણા મગજમાં સારા આવે છે. આપણને શાંતિ થાય, અંતરમાં સુખ થાય. એટલે આવા સંઘમાં રહેવું, આવા યોગમાં રહેવું, ગમે એમ ભલે એટલી ઠંડી હોય તોય તમે એટલે બધા આવ્યા, બહુ સારું કહેવાય. આવી જ જવાનું. દર મંગળવાર ને રવિવારને આપણું જે સભા હોય ને ફરજિયાત જ કરી નાખવાનું. મગજ આપણું બહુ સારું પોઝિટિવ બને, આપણું જીવન આખું સારું ઘડાય, આપણી લાઈફ બહુ સુંદર બને અને ભગવાન રાજી થાય એવું આપણું જીવન બને. એટલે આ ભાઈ કહે છે કે એ નકારાત્મક વિચારો જગ્યા લઈ લે. ગુસ્સો આવે ત્યારે માણસ ગમે તે કરી બેસે છે, સમજાણું? આ ભાઈની વચ્ચે વાત હું અટકાવીને વાત કરું છું. જોજો આપણને થાય એવું, ક્યારેક મગજ જાય ને તો ન બોલવાનું બોલાઈ જાય, ન કરવાનું કરાઈ જાય. આવું ઘણી વખત થાય. હાથ ન ઉગામવાનો હોય તો ઉગામાઈ જાય. ઘણી વખત છોકરો બિચારાથી નાનું તોફાનથી હોય પણ આપણો મગજ વયો ગયેલો હોય કંઈક બીજીથી, પાછો 4 રસ્તે ગયો હોય, ઓફિસમાં ગયો હોય, એ બધો ભેગો થઈને આવ્યો ને છોકરા ઉપર પછી દાજ ચડે થોડુંક આગું પાછું કરે એમાં. અને એક ભૂખ લાગી હોવાની જ્યાં રસોઈ બની ન હોય એટલે ભૂખ વડકા ચાલુ હોય અને એમાં છોકરો આવે ને કંઈક જો પાડે કોડે પસાડે એના પર મગજ જાય. ઘણા લોકો એવું કર્યું, છોકરાને મારે, એટલો બધો મારે. એક કિસ્સો બની ગયેલો, એને કંઈક દીકરીને એટલી બધી મારી બોલો
કાન સાંભળતી બંધ થઈ ગઈ, બેરી ગઈ નહીં, આવું બધું થઈ જાય. સમજાણું? એટલે માણસને મગજ જાય ને એટલે હું ન કરવાનું બધું કરી દે. એટલે હંમેશા ગમે તે પરિસ્થિતિ હોય આપણે આપણા મગજને શાંત, સ્વસ્થ અને સ્થિર રાખવું. એ આપણી લાઈફનું આ બહુ સારું મેનેજમેન્ટ કહેવાય. આપણે એવી સમજણ કેળવી રાખવાની કે એ સમયે થોડી વાર ખમી જવાનું, થોડી ધીરજતા રાખવાની, થોડી શાંતિ રાખવાની, થોડા ઊભા રહી જવાનું. નહીતર છે ને હમણાં આપણે વાત એમ ગમે એ થઈ શકે. લ્યો, શિક્ષાપત્રીમાં એક સ્વામિનારાયણ ભગવાને એક આમ અલગ પ્રકારની આજ્ઞા કરી. તમે જોજો, હું તમને વાંચીને બેઠો શ્લોક વાંચી બતાવું. મહારાજે શું કીધું ખબર છે? ક્યારેક પોતા વતે કાંઈક અયોગ્ય આચરણ થઈ ગયું હોય અથવા કોઈ બીજા વતે અયોગ્ય આચરણ થઈ ગયું હોય તો શસ્ત્રાદિકે કરીને પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું. સમજાય છે ને? પોતાનાથી કાંઈ પણ એવું અયોગ્ય વર્તન થઈ ગયું, કાંઈ વાણી કે કાંઈ પણ વર્તાઈ ગયું અથવા બીજાથી કાંઈ થઈ ગયું તો મહારાજ કે પોતાના અંગનું છેદન ન કરવું ને બીજાના અંગનું છેદન ન કરવું. અથવા ક્રોધે કરીને પણ, આ ગુસ્સાની વાત છે ને એટલે મને ગજમાં શ્લોક આવ્યો, ક્રોધે કરીને પણ પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું. અમુક વખતે મગજ જાય આપણો, કંઈક કંટાળો આવી જાય, સમજાણું, કામમાં ને કંટાળી ગયા હોય ને ઓફિસમાં કામ કરતા હોય તો ઓફિસમાં કામ કરવું ન થાય, પછી એમ થાય કે વાળું આ બધું આપણા હાથ પગ હાલે છે ને એટલે જ તે કાપી નાખો અહીંથી હાથ, સમજાણું, પછી આપણે કાપી નાખીએ. ગમે એ ફૂલની આજુબાજુમાં જઈને. સ્વામિનારાયણ ભગવાને ના પાડી. મસ્ત વાત છે ને. જો ક્યારેક પોતા વતે અયોગ્ય આચરણ થઈ ગયું હોય અથવા કોઈ બીજા વતે અયોગ્ય આચરણ થઈ ગયું હોય તો શસ્ત્રાદિકે કરીને પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવા. ભગવાનની આજ્ઞા હંમેશા યાદ રાખવાની, નહીં જ કરવાનું. ઘણી વખત મગજ છે ને આમ ઘા કરીએ આપણે કાંઈ પણ, એ પછી આપણા હાથમાં ગમે એ વસ્તુ હોય ને એનો ઘા કરીએ. ક્યારેક એ કંઈક હાથમાં ચપ્પુ હોય તો હાથમાં એવા લાગી જાય. બસ સમજાણું? ભાતના તીક્ષ્ણ હથિયારો હોય, હાથમાં મોબાઈલ હોય, મોબાઈલનો સીધો ઘા કરીએ. હા, અહીંયા ભગવાન પોતાના અંગની વાત કરે. કોઈ પણ હાથના આંગળા હોય કે પગ હોય કે હાથ હોય કે કાંઈ પણ ને નુકસાન થાય આપણે નહીં કરવાનું. આપણું નહીં કરવાનું, બીજાનું નહીં કરવાનું. મોબાઈલ આપણે કોકની પર ઘા કરીએ, ઘણી વખત સામે નુકસાન થાય. મહારાજ ના પાડે છે કોઈના અંગનું છેદન ન કરવું. ક્રોધે કરીને પણ ભગવાન કે પોતાના અંગનું અને બીજાના અંગનું છેદન ન કરવું. જિંદગી આખી પછી એ જ્યારે ક્રોધ હોય ને એટલા પૂરતું હોય, પછી ઓલા દારૂ જેવું છે. ગુસ્સો કે આ બધા સ્વભાવો છે ને એ ટાઈપના છે. દારૂ પીધો હોય ને ત્યારે ખરેખરનો ચડી ગયો હોય, પછી આપણે ગમે એવું બોલી નાખીએ ને ગમે એવું વર્તી નાખીએ. ત્યારે તો આપણે રાજા હોય દુનિયાના. હા, અમે ગયા હતા અમુક લગભગ કેટલા વર્ષ થયા, 5-7 વર્ષ થયા છે, 2015માં કેમ કંઈક, આમ ઓલી બાજુ મહારાષ્ટ્રમાં સતારા સાઈડ. હા, તો ત્યાં શૂટિંગ માટે ગયા હતા. ઓલા બધા મોટા મોટા ધોધ ને એવું પડે ને બધું નજારા બધા સરસ હતા. એના બધા અમુક કામકાજ માટે શૂટિંગ માટે ગયા. ત્યાં એક ભાઈ પીધેલો હતો અને એ વખતે મોદી સાહેબ શરૂઆતમાં આવેલા અને એ ભાઈ પીધેલો મોદીના જ આવેશમાં આવી ગયેલો. હું નરેન્દ્ર મોદી છું કે હું આમ કરું હું આમ કરું બધું બહુ બોલતો હતો. અમારે એ વખતે હું ત્યાં કંઈ ટ્રાફિક હતું ને અમે ઊભી રાખી ગાડી, અને એ ભાઈ જરાક એના ઓલામાં હતો. અમે કીધું એને બોડીગાર્ડ ક્યાંય ગયા ખબર નહીં, નકર આને લઈ જાય. પણ હવે મોદી સાહેબના બોડીગાર્ડ કોઈ હતા નહીં, એટલે પીધેલી હાલતમાં પછી ગમે થઈ જાય. એટલે કહેવાનું કે પીધો એટલે આવું થાય. એમ આ ગુસ્સાની બધું છે ને એવું ઉતરી જાય ને પછી હું કરી નાખ્યું એ પછી આપણને ખબર પડે. એટલે પછી કેવું થાય કે જે નુકસાની આવેશમાં હોય ત્યારે થઈ ગઈ પછી આખી જિંદગી ભોગવવાની રહે. આપણે માનો હાથ કાપી નાખીએ ગુસ્સામાં પછી આખી જિંદગી આપણે જ ભોગવવાનું ને, બીજાને થોડું ભોગવવાનું. એક હાથે પછી ઠૂંઠા હાથે આપણે કામ કરવાનું. કેવું થાય એવું કાંઈ પણ. એટલે મહારાજે ના પાડીશ. આ બધા અજ્ઞાનતાના વિચારો કહેવાય. આપણે એમાંય સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત ને સહજાનંદી યુવાનો કહેવાય. આવી માનસિકતામાં પીડાવાનું જ નહીં, આવી હલકી વૃત્તિ આપણી કોઈ પ્રકારની થવા જ નહીં દેવાની, અને આવા સ્વભાવને વશ થવાનું જ નહીં. આપણે એવું સરસ જીવન બનાવવાનું, ઘેરે પણ પરિવારમાં પણ એવું સરસ પ્રેમાળ આપણું વર્તન રાખવાનું, બધાની સાથે આનંદથી પ્રેમથી હળીમળીને. હા, પ્રેમથી તમે પરિવર્તન લાવશો ને આના કરતાં વધારે સારું આવશે. નો જ ક્યારેક થતું હોય તો ક્યારેક ડારો ડપારો કરવો ઘટતો હોય તો થોડોક કહી શકાય, પણ અખંડ આમાં જ આવા જ
તંગ વાતાવરણમાં જ બધાને આપણે રાખીએ, એનાથી કોઈને શાંતિ ન થાય. સમજાણું? એટલે સ્વામિનારાયણ ભગવાને એક સરસ આજ્ઞા કરી. એટલે ઓલા ભાઈ ઓલા કાકાને વાત કરતા ને એમાં આપણે વચ્ચે વાત કરી. એ ભાઈ એવું કહે છે કે એક બીજો નિયમ છે કે એને એક વાત કરીને આગળ કે આવી રીતે નકારાત્મક વાળાથી આમ રહેવું ને આપણે એ મગજમાં ન લેવું. બીજો એક કહે છે કે જેની પાસે જે હોય ને એ જ વેચે. એ બહુ ચોખ્ખો નિયમ છે. કોઈ દુકાને જઈએ આપણે, અહીંયા આઈસ્ક્રીમ વાળાની દુકાને જઈએ, બરાબર, અને એ આઈસ્ક્રીમનું જ ઓલું ફ્રીજ લઈને બેઠો હોય, બીજું કાંઈ ન હોય, આપણે એમ કે ઘઉં આપો 2 કિલો, એની પાસે થોડા હોય, હે, ને આઈસ્ક્રીમ જ હોય. ઘઉં વાળા પાસે જઈને કે આઈસ્ક્રીમ આપો હોય, એની પાસે ફ્રીજ ન હોય, ત્યાં કાંઈ તો રાબડું હોય કદાચ ભર્યું હોય આઈસ્ક્રીમનું, પણ જેની પાસે જે હોય વેચે. એટલે એ ભાઈ આ વાત કરે છે, રિક્ષાવાળો, તમે બોલો, સુખી માણસ હોય ને કે સુખ વેચે. એ થોડાક એવા પોઈન્ટ્સ આપે છે કે જે માણસ સુખી હોય એ સુખ વેચે. સમજાણું? આપણે જીવનમાં ક્યારેક મુશ્કેલી હોય, ટેન્શન હોય, અને એ વખતે કોઈક આવીને એમ કહે ને કે ટેન્શન નહીં લે યાર, હું છું ને તારી હારે, ભગવાન છે ને આપણી હારે, એવું કોઈક આવીને આપણને કહે ને, આપણી જિંદગી આપણને જીવવા જેવી લાગે. સમજાણું? કોઈ પણ માણસને ભલા મારા ટેન્શન નહીં લેવાનું, આપણે શું ને હું હારે, હું મૂંઝાશે, મૂંઝાતો ને, બધું સારું થશે, થઈ જ જવાનું, થાય જ છે ને, અમે બધા આપણે હારે છીએ, હું સાથે છું. આટલું કોઈક કહે ને માણસ સુખી થઈ જાય. પણ એ માણસ ટેન્શનમાં હોય ને આવીને કે હું કહેતો જ તો, તું આ કરીને બેઠો ડોબા જેવો, હું આમાં તો સુખી થવાનો, આવું ને આવું કરીને બેસે, પછી શું થાય તારે? હવે એ વખતે એ બિચારો ઓલો દુઃખી જ છે, એટલે ઓલાને દુઃખ જ આપે. ઓલાને જરૂર છે અત્યારે આશ્વાસનની અને આમ સુખની, એને દુઃખ આપી રહ્યો છે. એટલે ઓલા પાસે છે જ નહીં બિચારાને, તો કેવી રીતે આપે? સમજાણું? એટલે જે સુખી હોય એ સુખ વેચે, જે દુઃખી હોય એ દુઃખ વેચે. જેને જીવનમાં નકરું દુઃખ જ ભર્યું હોય, હમણાં આપણે વાત કરીએ એમ, પોતે જ પોતાના સ્વભાવ, વાસના અને દોષોથી પીડિત હોય અને વિષય વ્યસનમાં પોતે ફસાયેલો હોય. હવે એવો માણસ દુઃખી જ હોય, એના સંગે જો આપણે રહીએ, આપણે એવા જ દુઃખી થઈએ, એમાં આપણને સુખ ન થાય. એટલે જ સંગ સારો કરવાનું આપણા શાસ્ત્રોમાં એટલે જ કીધું છે. સ્વામિનારાયણ ભગવાને એવું કીધું કે સંત સમાગમ કી જે નિષેધીને. આ તો સંતો એક પંક્તિમાં લખ્યું, પણ સ્વામિનારાયણ ભગવાન એના પર વજન આપ્યું કે નિત્ય સાધુનો સમાગમ રાખવો, શિક્ષાપત્રીમાં કીધું. હવે આપણે કદાચ રોજ મંદિરે આવી ન લાભ લઈ શકતા હોય, તો હવે તો આ ટેકનોલોજી આવી ગઈ, રોજ એમાંથી આપણે કથા વાર્તા વગેરે બધો લાભ લઈ શકાય. એટલે દુઃખી હોય દુઃખ વેચે, જ્ઞાની હોય જ્ઞાન આપે. જેની પાસે સારી સમજણ હોય ને, ઘણા સમજણા માણસો હોય, તમે જોજો, એને તેમ સાથે રહ્યો ને તમારી સમજણ અપડેટ થાય. બોલો, હા, તમે જોજો, ક્યારેક અનુભવજો, અમુક માણસોની સાથે તમે રહો ને, તમારામાં બધા પ્રકારનું નોલેજ, આમ સારું નોલેજ વધતું જ જાય, આમ તમને આનંદ થાય. અને એવા માણસો રખાય, અને થિંક ટેન્ક કહેવાય. સમજાણું? સારા વિચારોની ટાંકી, એનો સ્ત્રોત. એવા આપણા જીવનમાં એવા અમુક માણસો રાખવાના, એનાથી આપણને સારા વિચારો રોજ મળે. એવા માણસો ગોતી જ રાખવાના, અને એની સાથે યોગ રાખવાનો હંમેશા. થોડોક એના પ્રસંગમાં અવાય ને એનો યોગ રહે ને, એવું કર્યા જ કરવાનું. એમાં તમને સારા વિચારો મળે, સમજણ મળે. સમજણા માણસ સાથે રહેવાથી આપણે સમજુ બનીએ, જ્ઞાની માણસોની સાથે રહેવાથી આપણે જ્ઞાનવાન બનીએ. એટલે જે જ્ઞાની હોય એ જ્ઞાન વેચે, જે ભ્રમિત હોય એ ભ્રમ વેચે. ઓલો ભાઈ, રિક્ષાવાળો ભાઈ, ઓલા કાકાના બધી વાત કરી રહ્યો, બહુ સરસ એક એને લાઈફ મેનેજમેન્ટની વાત કરે છે કે ભ્રમિત માણસ હોય એ ભ્રમ વેચે. કોઈક માણસનું માથું ભમી ગયું હોય, એને આપણે હારે રહીએ ને, એ આપણને ઊંધી દિશાએ ચડાવી દે. સમજાણું? આપણે જવું હોય આમ વેડ રોડ, આપણે કોકને માથું ભમી ગયું હોય, આપણે એમ કે એટલે ભાઈ વેડ રોડ કઈ બાજુ આવ્યું, એ લઈ જાય આપણને આમ, આવે ઓલું અંજની, શું આવે ને, હા, એ બાજુ ચડાવી દે, દિશા આપણી ખોટી પકડાઈ દીધી ને. એટલે ખબર છે જેને કે આ બાજુ વેડ રોડ છે, આ બાજુ મંદિર આવ્યું, તો એ મંદિર બાજુ લઈ જવાનું જેને ખબર હોય એની હારે રહી તો એ આપણને મંદિર લઈ જાય, નહીતર કંઈક આપણને બીજે લઈ જાય, પેલી ભઠ્ઠીઓ હાલતી હોય ને આ ઉપાડે. જાણું? એટલે એ ભ્રમિત હોય ભ્રમ વેચે. બીજું, જે ભયભીત હોય એ ભય વેચે. જેને ભય હોય ને એ અખંડ બીજાને ભય જ આપ્યા કરે. એક બહુ સરસ વાત છે, અમુક વ્યક્તિનો યોગ જ આપણને ભયભીત બનાવી દે. અમુક વ્યક્તિ, અમુક વસ્તુ એ
એવી બાબતો હોય એમાં ભય જ હોય. અમે ભણતા ને સંસ્કૃત ત્યારે ભર્તુહરિએ એક સરસ મજાનું વૈરાગ શતક કરીને ગ્રંથ બનાવ્યો છે, શાસ્ત્ર બનાવ્યું છે. એમાં એક એને બહુ સરસ શ્લોક લખ્યો છે, એના એક એક ટુકડાઓ હું તમને શોર્ટમાં આપણે ફટાફટ જોઈ લઈએ. એને લીધું ભોગે રોગ ભયમ, આખો શ્લોક છે, બહુ સરસ છે. એને એવું કીધું કે ભોગવે ને કોઈ પણ માણસ, એને જીવનમાં એમ બધું મળે ને, બધી પ્રકારના ભોગો, ભોગ ભોગવે, ખાવું પીવું હરવું ફરવું બધા પ્રકારના, એમાં એને રોગનો ભય હોય. તમે જોજો અત્યારે મોટા ભાગે જેની પાસે સંપત્તિ હોય અને સુખી હોય ને, લગભગ એને હોય ખરું બધું પણ ખવાતું ન હોય. કેમ? કાં તો ડાયાબિટીસ હોય, કાં કોલેસ્ટ્રોલ હોય, ભાતના રોગ હોય. એમ કે ભોગે રોગ ભય, આ સિદ્ધાંત છે. ભોગનો યોગ થયો એટલે રોગનો ભય આવ્યો. કીધું ને આપણે કોઈક વસ્તુ, કોઈ વ્યક્તિ, એવું જે કાંઈ બાબતોના યોગ અમુક ભયવાળા જ હોય. પછી એણે કીધું કુલે ચ્યુતિ ભયમ, સંસ્કૃત શબ્દ છે. કુળ જ્યાં છે, વંશ છે, એને ભ્રષ્ટ થવાનો ભય હોય. એની અમુક ખાનદાની હોય, અમુક પરંપરા હોય. એવો છોકરો એકાદો કપાતર પાકે, એને આખા કુળની ઇમેજ ઉપર પાણી ફેરવી નાખે. સારું કુળ હોય ને એને ડાઘ ન લાગે ને એનો ભય હોય હંમેશા. તમે જોજો એના છોકરાઓને એ કહેતા રહેતા હોય, એને સતત ભય સતાવતો હોય. અથવા એક બીજો છે ચ્યુતિ ભયનો અર્થ, કે એની પરંપરા તૂટે નહીં એવો પણ એનો ભય હોય. ઘણી વખત સંતાન ન થતું હોય, પછી સંતાન ન થાય એમ થાય હવે આપણો વંશ જાય છે. આ બે પ્રકારે. પછી પૈસો હોય તો કે વિત્તે નૃપાલાદ ભયમ, એ વખતે રાજાઓ કર લેતા હતા. અત્યારે એ જ પરંપરા છે, પણ ટેક્સ ને જે કહ્યું તમે બધું, પૈસા હોય એટલે એ બધા ઇન્કમ ટેક્સ વાળાને એ બધાની ભીતી રહે, એનો ભય રહે. આવશે ને દરોડા પડશે ને આમ થાય ને તેમ થાય. એટલે જેટલો પૈસો હોય ને એ નૃપાલાદ એટલે રાજા, ગવર્મેન્ટનો ભય રહે. પછી માને દઈને ભયમ, આપણી પાસે આમ માન મોભો મર્તબો હોય ને, પછી એમ થાય કંઈક ઝૂકવાનું ન થાય, તારું કંઈક ઝૂકવાનું આખી જિંદગી એમ રહે. આપણે નમવાનું થાય, હાલો ન્યા નમવાનું થાય, સતત એને ભય સતાવે. પછી બલે રીપુ ભયમ, કોકની પાસે બળ હોય એને સામે શત્રુનો ભય હોય. પોતાની પાસે સૈન્ય હોય, બધી પ્રકારનું બળ હોય, તો સામે એ પાછા શત્રુ હોય, એ એટલા પાછા બળવાન ને સૈન્યવાળા હોય, એનો સતત એને ભય સતાવે. જોજો પહેલા અમુક ઘણા બધા રજવાડાઓમાં એવું સતત ભયમાં રહેતા. અને હજી પણ તમે જુઓ બધા દેશોમાં બોર્ડરો ઉપર સતત એના પેરો રાખવામાં આવે, કેમ કે ભય છે એટલું. વળી રૂપે જરાયા ભયમ, કોઈ પણ માણસ પાસે સારું રૂપ છે, સમજાણું, એને સતત એની વૃદ્ધાવસ્થાની ચિંતા એવા કરે કે હવે પછી મારું આ રૂપ ફરી જાય, ફરતું જ જાય. 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ 25 35 40 50 60 70 વર્ષ થાવ આવે એટલે ગમે એવો રૂપાળું માણસ હોય એનું રૂપ આખું ફરી જાય, બદલી જાય. અને એને ભય સતત સતાવતો હોય. રૂપે જરા ભયમ એટલે કે જરાયા એટલે કે વૃદ્ધાવસ્થાનો ભય રહે. શાસ્ત્રે વાદી ભયમ, કોકની પાસે શાસ્ત્રનું નોલેજ હોય, જ્ઞાન હોય. એ વખતે પહેલા શાસ્ત્રાર્થ બહુ થતા, એટલે વાદી એટલે સામે કોઈ પ્રતિપક્ષી આવે ને એને શાસ્ત્રાર્થ કરે, એને સતત એનો ભય રહે, મને એને હરાવી દેશે તો મારે એમ સતત. એના માટે લોકો તાજું રાખતા એનું જ્ઞાન શાસ્ત્રોનું, એવું હતું. પછી ગુણે ખલ ભયમ, કોકની પાસે ગુણ હોય, કોઈક ગુણિયલ માણસ હોય, તો ખળ માણસ આવીને એને કોઈક ડાઘો ન બેસાડી દે. સમજો અત્યારે બહુ બને છે એવું. સારા માણસો હોય એને કોઈક આવીને એવો બટ્ટો લગાવી દે અને એવી જગ્યાએ ફસાવી દે. પેલા બધા નથી હની ટ્રેપ ને આ તેને થતું. સારા કુળમાં સારા પરિવારમાં રહેલો માણસ હોય, બિચારો આમાંય સારું, બારે એનું નામ સારું હોય, પણ બોલે ફસાઈ દીધેલો હોય. આ ખળ માણસો કહેવાય. ખળ માણસો ફસાવી દે, એનો સતત માણસોનો ભય રહે. પછી એક છેલ્લી વસ્તુ કહે છે કાયે કૃતાંતાત ભયમ, કોઈ પણ માણસ પાસે શરીર હોય, શરીર તો બધા પાસે હોય, એને હંમેશા આ શરીરનો અંત લાવનાર જે કોઈ હોય એને એનો ભય રહે. જાણો સત્સંગી ન હોય એને તો યમરાજ સતત, કૃતાંત એટલે કે જે અંત લાવનારો હોય આપણા શરીરના અંતને, કે યમરાજા, એને યમદૂતનો ભય સતત રહે કે હવે આ શરીર પડી જાય તો. શરીર તમે જોજો આમ આપણને કાંઈ નથી ખબર, પણ આપણે 24 કલાક એ સાવધાનીમાં તો હોય જ. આપણા શરીરને નુકસાની ન જાય. મેં ઘણી વખત કીધું આપણે કોઈ દી પ્લગમાં આંગળી નાખીએ
એ આપણને ખબર છે. એમ હાલતા ચાલતા ગમે ત્યાં સીધું ધડ લઈને ગાડી થોડી આપણે નાખીએ, કેટલું વિચારીને નાખીએ, કેમ કે આપણને ખબર છે. પણ એક અંદરથી ભય સતાવતો હોય, આવું શરીર પડી ન જાય, શરીર પડી ન જાય, શરીર એટલે મૃત્યુનો જેને ભય કહેવાય એ સતત હોય. શરીર જેની પાસે હોય ને એને મૃત્યુનો ભય રહે. એટલે એનું કીધું કે આ આખી પૃથ્વીમાં બધી જ વસ્તુ ભયાન્વિત છે, બધી ભયથી ગ્રસ્ત છે. એક વૈરાગ્ય વસ્તુ એવી છે, એને વૈરાગ ઉપર વાત કરતા હતા, એટલે કે આ લોકથી અલિપ્ત થઈ અને ભગવાને એના ઉપર વાત કરેલી છે. એકદમ આમ જેને કહેવાય ને હાવ સમજણથી આ સમાજને દુનિયાથી છૂટા રહેવાનું, શરીરથી પણ છૂટા રહેવાનું, કે આ શરીર પણ હું નથી, આ લોક પણ મારો નથી, અને આ લોક મારા માટે કાયમી નથી. હું તો એક આત્મા છું, શુદ્ધ ચેતન છું, ભગવાનને અખંડ ધારી રહેલો એવો હું આત્મા છું, અને ભગવાન મારી સાથે સતત છે. આ લોકમાં કે પરલોકમાં હું સતત ભગવાનની સાથે ઓતપ્રોત છું. એ વિચાર રહે તો એક વસ્તુ નિર્ભય છે, સમજાણું? એમાં ભય નથી, કેમ કે એ સતત છે ને છે. બાકી બધું ક્યાંય પણ કોઈ પ્રકારનો યોગ છે ને એમાં આ તો થોડુંક ગણાયું. બાકી જ્યાં પરિવાર છે ત્યાં છૂટા પડવાનો ભય છે ને. આખો પરિવાર હર્યો ભર્યો આનંદથી રહેતો હોય, હવે એક પાત્રને કંઈક રોગ આવ્યો અને એને ખબર પડી ગઈ હવે આ મહિના 2 મહિનામાં જતા રહેવાના, એટલે આખો પરિવાર રડ્યા કરે. ભય જ હોય ને એક પ્રકારનો, લાગણી છે, પ્રેમ છે, થાય જ, પણ એ ભય જ છે. એ કાયમી છે જ નહીં, કોઈ વસ્તુ આ લોકમાં કાયમી નથી. એટલે બહુ સરસ આ લખ્યું કે આ બધી અમુક ભયભીત વસ્તુ આપણને ભય જ આપે. નિર્ભય વસ્તુ ખરેખર હું જ ખબર છે? ભગવાન. આપણે પોતે નિર્ભય છીએ, પોતે એટલે પોતે આત્મા, પણ અત્યારે આ દેહને લઈને પોતે ભયભીત થઈ ગયેલા છે. બાકી આપણા દેહથી છૂટા પડીએ ને તો આપણે પોતે એકદમ નિર્ભય વસ્તુ છે. અને આપણા ભગવાન, આપણા ઈષ્ટદેવ એ આપણામાં અંદરે પણ રહેલા છે, બધે કણકણમાં રહેલા છે. એ પોતે નિર્ભય છે અને એના ચરણ નિર્ભય છે. મીન્સ કે એને યોગમાં જઈએ એટલે આપણે નિર્ભય રહીએ, અને કાયમી આપણો ભય શાંત થાય એના ચરણમાં જવાથી, અને એના માટેની આપણે મહેનત છે. સમજાણું? એટલે ઓલો ભાઈ તો એની રીતે વાત કરે છે કે આવી રીતે આ બધી વસ્તુ ભયવાળી, જે ભય જેની પાસે હોય એ ભય વેચે. વળી એને વાત કરી જે મહિમાવાળો હોય એ મહિમા વેચે. એની એક અદ્ભુત પ્રસંગ છે, પણ અત્યારે આપણી પાસે એવો ટાઈમ નથી, પણ મારા મગજમાં આવ્યો હતો. જેની પાસે મહિમા હોય એ કેવો હોય, પણ આપણે ક્યારેક લઈશું. એ બહુ સરસ પ્રસંગ છે. વળી ભાઈ કહે છે કે જે અસંસ્કારી હોય એના અસંસ્કારનું પ્રદર્શન કરતા રહે છે, એને વહેંચતા રહે છે. જ્યારે સંસ્કારી લોકો એ સંસ્કારોને ફેલાવતા રહે છે, જેની પાસે જે હોય આપે. એટલે છેલ્લે એ ભાઈ કહે છે કે કાકા આપણે શોપિંગ મોલમાં જઈએ અને દુકાનમાં હું ખરીદવું એ આપણો અબાધિત અધિકાર છે. ત્યાં જઈને આપણે કચરું જ લેવું, ગમે એવું નો કામનું નકામી વસ્તુ, એવું નથી. ગમે એ ઘરમાં લાવીને ઢગલો કરીએ કાંઈ કામનું જ ન હોય આપણે. સમજાણું? અમુક વસ્તુ કેવી ખબર છે, બધી શોપિંગ મોલમાં બધી વસ્તુ હોય. ઘણી વસ્તુ એવી હોય કે આપણે કોઈ જિંદગીમાં કામ ન આવવાની હોય. અમુક ખેડૂત લોકો હોય એના બધા ખેતીના ઓજારો જરૂર હોય. હવે તમે અત્યારે ખેતીના ઓજારો ઘરમાં લાવીને ભરો શું કામના? અહીંયા સુરતમાં તમે ત્યાં જાઓ ત્યાં એ મળતું હોય. હા, તમારે ગામડે હોય ત્યાં હોય, પણ અહીંયા કાંઈ કામ ના, શું લાવીને કામ? એટલે એ કહે છે કે આપણે જ્યાં ખરીદી કરવા જઈએ ને તે આપણો અધિકાર છે કે આપણે શું લેવું શું ન લેવું, એમાંથી શું લેવું એ આપણને ખબર પડી જવી પડે. સારી વસ્તુ ને આપણા કામની વસ્તુ લેવાય, નકામી વસ્તુનો ત્યાગ કરાય. એટલે કે જો આપણે ખરેખર આમ મન ભરીને જીવીએ, કે ભગવાને આપણને સરસ મજાની જિંદગી આપી છે, જો મન ભરીને જીવીએ તો આપણે જીવનનો આનંદ માણી શકીએ. અને મનમાં ભરીને જીવીએ બધી વસ્તુ, સમજાણું? ભાતનું બીજા કોઈ પણનું, આપણે ઓલા ગાર્બેજ ટ્રકની જેમ જીવનમાં ક્યાંય આનંદ ન માણી શકીએ. નકરો કચરો જ ફેંકતા રહેવાનું રહે, દુર્ગંધ ફેંકતું રહેવાનું રહે. એમ ઓલા રિક્ષાવાળાએ ઓલા કાકાને આ વાત કરી. સમજાણું? વાત તો પતી ગઈ. ઓલો કાકો ખુશ થઈ ગયો કે ભાઈ તું ભાઈ ગજબનો છો, તે મને તો આખું મારી લાઈફનું મેનેજમેન્ટ બતાવી દીધું. તો કે કાકા આ સત્સંગમાંથી ને આ સારા માણસોના યોગમાંથી આ વસ્તુ પ્રાપ્ત થાય છે, અને આવું જીવન જીવીએ તો આપણે ખુશ થઈએ. આપણે આપણા જીવનમાં વિચારીએ આપણને સારો યોગ મળ્યો છે, સરસ મજાના ભગવાને આવા બધા સારા મિત્રો આપ્યા છે, એ બધાની સાથે હળી મળીને એવું સરસ મજાનું જીવન બનાવીએ
અને ભગવાનની આજ્ઞા મુજબ દર સભામાં આપણે એકાદ બે આજ્ઞાઓ ભગવાનની નજરમાં લાવીએ કે ભગવાને આપણને કીધું છે આ ગુસ્સો ન કરવો એ પણ ભગવાનની આજ્ઞા છે. શિક્ષાપત્રીમાં મહારાજે કીધેલું છે, શિક્ષાપત્રીની તો આપણે આજ્ઞા લીધી જ કે અમારા આશ્રિતોએ ક્રોધે કરીને આવું કામ ન કરવું, ક્યારેય ગુસ્સો ન કરવો, કોઈને ગાળ ન દેવી, આ બધું ઘણું બધું કીધેલું. એમ ભગવાને આપણને આપણા અંગનું છેદન ન કરવું, આવી બધી વાત દરેક સભામાં આપણે એક બે આજ્ઞાઓ નજરમાં લાવીએ છીએ. આની પ્રમાણે આપણે થોડુંક ધ્યાન રાખવાનું હોય, સાવધાની રાખવાની. ક્યારે પણ પ્રસંગ બને આપણા જીવનમાં આવો કંઈક ગુસ્સો થાય એવો કે કંઈક વિચારો આમ તેમ હલબેલી જાય એવા, મગજ હલે એવા, તો તરત આ વાતને યાદ કરવાની, ભગવાનને તરત લાવવાનું, ભગવાનનું કર્તૃત્વ ત્યાં રાખવાનું. ભગવાન સૌને બળ, બુદ્ધિ અને શક્તિ, આવડત બધું દેનારા છે. એને ભગવાન સમજણ આપશે, એને ભગવાન સમજણ આપે, સદબુદ્ધિ આપે, એમ કરીને ભગવાનને પ્રાર્થના કરવાની. પેલા ભાઈ ન કીધું, એને હસી એને માફ કરી દેવાનું. પણ સામેના વ્યક્તિની ભૂલને ઘણી વખત એવું છે, ગુસ્સાનું છે ને, બહાર લોકો એવી વ્યાખ્યા કરે, ગુસ્સો આપણે કરીએ ને એટલે કે બીજાની ભૂલનું પ્રાયશ્ચિત આપણે કરી રહ્યા છીએ. સમજાણું? બીજાની ભૂલનો ભોગ આપણે બની રહ્યા છીએ એવું કહેવાય. ભૂલ વલાએ કરી અને ભોગવીએ છીએ આપણે, કેમ કે ગુસ્સો આપણે કર્યો એટલે મગજ તો આપણું બગડવાનું અને આપણું મન જ અશાંત થવાનું, આપણને જ એની નુકસાની. એટલે બીજાની ભૂલ આપણે શું લેવા ભોગવવાની? એટલે એ બાબતમાં બહુ સાવધાની રાખવાની અને એવું સરસ મજાનું જીવન આપણે બનાવીએ, ભગવાનને ગમે, સંતોને ગમે, આપણને પોતાને ગમે, આપણે આજુબાજુમાં રહેનારા દરેક પાત્રોને ગમે અને ભગવાનની આજ્ઞા મુજબ જીવાય તો એકદમ શાંતિ ને સુખ રહે. અહીંયા શાંતિ, અહીંથી ગયા પછી પણ શાંતિ. આટલી વાત સાથે આપણે અહીંયા આજની સભાને પૂરી કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.